નમસ્કાર, હું હિતેશ જાસોલિયા। જ્યારે એક હતું શાસન ચલાવવામાં આવતું હોય ને ત્યારે કોઈ પણ મંડળીઓ હોય, બેંકો હોય, એમાં જે કૌભાંડ થાય છે ને એ કૌભાંડનો પર્દાફાશ કરવો છે તમને મારે। તો બેંકની વાત કરીએ તો સૂર્યાપુર કોઓપરેટિવ બેંકમાં અંદાજે 44 કરોડનું કૌભાંડ બહાર આવ્યું હતું। મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકમાં સુરત બ્રાન્ચમાં 4 કરોડની રકમ ગેરરીતિ ઉપાડવામાં આવી હતી। સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંકમાં આરબીઆઈ દ્વારા દંડ કરવામાં આવેલો છે। મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકમાં પૂર્વ સીઈઓ અને ડેવલપર વચ્ચે સાતગાંઠના કારણે 64 કરોડનું કૌભાંડ બહાર આવ્યું હતું। કચ્છ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં 35 કરોડની ફેક લોન કૌભાંડ બહાર આવ્યું હતું। જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં 2 કરોડ ને 57 લાખનું કૃષિ કૌભાંડ બહાર આવ્યું હતું। ગુજરાત સ્ટેટ એમ્પ્લોયર બેંકમાં 10 કરોડનું ગેરવહીવટી બહાર આવ્યું હતું। અને વાત કરવી ડાયમંડ જુબલી બેંકનું, જે બેંક તો આખી ખાડામાં ગઈ હતી, જે આ તમામ બેંકોના જૂના કૌભાંડો છે, જે કૌભાંડો ભવિષ્યમાં આપણી બેંકમાં ન થાય એના માટે પારદર્શક વહીવટ કરવા અને પારદર્શક લોકોને જણાવવા માટે અમે આપને ચેતવી રહ્યા છીએ અને સાવધાન કરી રહ્યા છીએ। જેના માટે અમે ચૂંટણી લડી રહ્યા છીએ। તો ચૂંટણીમાં અમને મોતીઓના હારમાં તમારે વોટ આપવાનો છે। જે મોતીઓના હારના નિશાનમાં 6 વ્યક્તિઓ છે એની સામે તમારે ફક્ત ને ફક્ત વોટ આપવાના છે। હવે મારે વાત કરવી છે આપણા બેંકની। જે આપણી બેંક એટલે કે વરાછા બેંક આજે પ્રગતિના પંથ ઉપર છે અને વિરલાઓ એટલે કે પાટીદારના વિરલાઓએ જે ભૂતકાળમાં આજે ભામાશા કહી શકાય એમણે મળીને આ બેંકને નાના માણસોને લોન લેવા એટલે કે કોઈની પાસે હાથ લાંબો ન કરવો પડે, વધુ વ્યાજે પૈસા લેવા ન પડે, જરૂરિયાત ઊભી ન થાય, એના માટે આ બેંકની સ્થાપના આ પાટીદારના વિરલાઓએ કરી હતી, જે આજે ભામાશા કહી શકાય એવો કરી હતી। એમણે જે ભૂતકાળમાં વહીવટ કરી અને આ બેંકને પ્રગતિના પંથે લઈ જવા માટે અન્ય વ્યક્તિઓને સોંપવામાં આવી હતી। તો આ બેંકમાં કંઈક ને કંઈક થતું હશે, જેના કારણે આજે ચૂંટણીના સૂરો ઊભા થયા હતા। જે જાહેરમાં ચૂંટણીના સૂરો ઊભા થયા એમાં અમે ઉમેદવારી પણ નોંધાવી છે। હવે હું વાત કરું તમને વર્ષ 2013-14 થી સતત 6 વર્ષ એટલે કે 2019-20 સુધી આ બેંકમાં એનપીએ 0 હતા, એટલે કે આપણી વરાછા બેંકમાં એનપીઓ 0 હતા। અચાનક તે એવું શું થયું કે 19-20 પછી અચાનક એનપીએ 30 કરોડનું થઈ ગયું? આ પણ એક ગંભીર સવાલ ઊભો કરે છે। અને બીજી વાત કરવી છે, વર્ષ 2013-14માં ઓવરડ્યુ લોન એકાઉન્ટની સંખ્યા એટલે કે વ્યક્તિઓએ લોન લીધી હતી એવી સંખ્યા 0 હતી। 13-14માં 0 વ્યક્તિઓ હતા કે જેને લોન લીધી હોય ભરતા ન હતા, એવા વ્યક્તિઓ 0 હતા। અચાનક તો એવું શું થયું 13-14 પછી? એક વર્ષમાં 28 છે, એક વર્ષમાં 110 જણા છે, પાછું માઇનસ આવે એટલે કે 74, પછી 160 જણા છે। આ બધું એનપીએ કરેલા વ્યક્તિઓ છે। જે કોઈ આમાં લોન ધારકો છે જે ટોપ 20 લેવલની યાદીમાં 20 જણા લોન લીધેલી હોય અને ભરતા ન હોય, એની યાદી કેમ જાહેર પબ્લિક ડોમેન ઉપર મૂકવામાં નથી આવતી? અને એક ગંભીર સવાલ ઊભો થાય છે, વર્ષ 2020-21 નો વાર્ષિક રિપોર્ટ સભાસદોને કેમ આપવામાં નથી આવ્યો, અથવા તો તમે પબ્લિક ડોમેન ઉપર કેમ મૂક્યો નથી? આ પણ એક ગંભીર સવાલ ઊભો કરે છે આપણી બેંક ઉપર। જે પબ્લિક ડોમેન ઉપર રિપોર્ટ તમારે મૂકવાના હોય એ પબ્લિક ડોમેન ઉપર રિપોર્ટ નથી મૂક્યો। તો શું આ રિપોર્ટ નથી મૂક્યો તો આ ડિરેક્ટરો અથવા સંબંધિત લોકોને ખૂબ મોટી લોન દેવામાં કઈ આવી છે? આવું કઈ છે જેથી કરીને આ રિપોર્ટ નથી મૂકવામાં આવ્યા? કઈ 31 વર્ષમાં આ બેંકે ખૂબ સારી પ્રગતિ કરી છે એ હું પણ માનું છું, પૂર્વ ડિરેક્ટરો પણ માને છે, મારા સમાજના ભામાશોએ જેણે બેંક સ્થાપી હતી એ પણ માને છે, બેંકના ખાતેદારો પણ માને છે, લોન ધારકો પણ માને છે, સભાસદ સભ્યો પણ માને છે, અને મારા કર્મચારીઓ ભાઈએ જે વિકાસ કર્યો છે બેંકનો એ પણ માને છે। તો સવાલ એ ઊભો થાય છે 31 વર્ષ બાદ પણ ફોરેન્સિક ઓડિટ રિપોર્ટ આ બેંક કેમ નથી કરાવતી? આ પણ એક ગંભીર સવાલ ઊભો કરે છે। તો હું તમને ભવિષ્યમાં બેંકને કંઈ ન થાય, જેમ મેં તમને આ 8 બેંકના નામ દીધા, એ બેંકનું જે કાંઈ કરોડોના કાળા કૌભાંડો બહાર આવ્યા, આપણી બેંકનું ક્યારે પણ ન આવે એના માટે ચૂંટણીમાં મેદાને જંગે અમે ઉતર્યા છીએ। અમારું ચૂંટણી નિશાન છે મોતીઓનો હાર, જેમાં 6 ઉમેદવાર છીએ। 6 ઉમેદવાર મોતીઓના હારની સામે તમારે મતદાન કરવાનું છે અને આ બેંકને
સાવધાન રાખવા માટે અથવા તો આગવી ચેતવણી માટે અમે એમાં જઈ રહ્યા છીએ અને ભવિષ્યમાં બેંક સારી પ્રગતિ ઉપર અમે પણ સાથ સહકારથી તમારા લઈ જાવી એ માટે તમને વિનંતી કરીએ છીએ કે એકવાર તમે મોતીઓના હારને વટ આપજો. અમે પારદર્શક વહીવટ કરવા માટે અમે કટિબદ્ધ છીએ અને અમે કરાવીશું. આ અમને સંપૂર્ણ વિશ્વાસ છે આપ ઉપર. અમને જીતીને તમે વરાછા બેંકમાં મોકલશો એવો સંપૂર્ણ અમને વિશ્વાસ છે. જય હિન્દ, જય ભારત.